આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનો પ્રારંભ થયો છે. ઉપરવાસમાં વરસાદ થવાથી ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ જળાશયમાં અત્યાર સુધીમાં કુલ સંગ્રહ શક્તિના 51.58% પાણીનો સંગ્રહ થયો છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકામાં આવેલું વંસલ જળાશય 100% છલકાતા હાઈ એલર્ટ તેમજ ધોળીધજા ડેમ 88%થી વધુ ભરાતા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેમ જળસંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે. આજે સવારે પ્રાપ્ત થતા અહેવાલ મુજબ રાજ્યના કુલ 206માંથી એક જળાશય સંપૂર્ણ છલકાયું છે, જ્યારે 4 જળાશયો 70%થી 100% સુધી, 11 જળાશયો 50થી 70% તેમજ 33 જળાશયો 25થી 50% સુધી ભરાયા છે. એટલે કે રાજ્યના જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 29.60% પાણી સંગ્રહ થયું છે. વધુમાં ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશયોમાં 25.21%, મધ્ય ગુજરાતના 17 જળાશય 42%, દક્ષિણ ગુજરાતના 13માં 32%, કચ્છના 20માં 21%, જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 15%થી વધુ પાણીનો સંગ્રહ થયો છે. મુખ્યમંત્રી કાર્યાલયને ઉચ્ચ કક્ષાની ગુણવત્તાયુક્ત, સમયબદ્ધ અને પ્રજાલક્ષી સુચારુ કામગીરીને આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ પ્રમાણિત કરતા ISO સર્ટિફિકેશન એનાયત કરવામાં આવ્યું છે. અત્રે જણાવીએ કે વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે રાજ્યની વહીવટી કાર્ય સંસ્કૃતિમાં ગુણાત્મક પરિવર્તન લાવવાની પ્રતિબદ્ધતા સાથે ગુણવત્તા અને કાર્યસિદ્ધિના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી કાર્યાલયને 2009માં ISO બેન્ચમાર્કની ક્વોલિટી ઉપર મૂક્યું હતું. રાજ્ય શાસનના સર્વોચ્ચ કેન્દ્ર એવા મુખ્યમંત્રી કાર્યાલયને જાહેર સેવાઓના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ અને સાતત્યપૂર્ણ સુધારાઓ સાથેના સમયબદ્ધ કાર્ય આયોજન માટે આ ISO સર્ટિફિકેશન પ્રથમવાર 2009ના વર્ષમાં એનાયત થયું હતું. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAએ આજે રીટેસ્ટ પછી 1563 ઉમેદવારો અને નીટ UG પરીક્ષાના તમામ ઉમેદવારોના રેન્કનું સુધારેલું પરિણામ જાહેર કર્યું છે. NTAએ એક યાદીમાં જણાવ્યું હતું કે તમામ ઉમેદવારોના સુધારેલા સ્કોર કાર્ડ તેની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. ઉમેદવારો વેબસાઇટ પર લોગિન કરી શકે છે અને તેમના સંબંધિત સુધારેલા સ્કોર કાર્ડ્સ એક્સેસ કરી શકે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરાય તેવા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અનેક કલ્યાણકારી યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી છે. પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન અને વિકાસ માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા પ્રાકૃતિક કૃષિના વ્યાપ વધારવાની વિવિધ યોજનાઓ સહિત કુલ 168 કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને દેશી ગાયના નિભાવ ખર્ચ માટેની સહાય અંતર્ગત 199 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે વધુમાં વધુ ખેડૂતો આ ખેતી તરફ વળે તે સમયની માંગ છે. દેશભરમાં આજે વિંગ્સ એન્ડ સ્ટેથોસ્કોપ્સ હીલર્સ ઓફ હોપ વિષયવસ્તુ સાથે રાષ્ટ્રીય તબીબ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામાજિક માધ્યમથી તબીબોને રાષ્ટ્રીય તબીબ દિવસની શુભેચ્છા પાઠવી છે. જિલ્લામાં આગામી શનિવાર સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે દિવસ દરમિયાન જિલ્લાના કેટલાક વિસ્તારોમાં થયેલા વરસાદ અંગેની જિલ્લા કંટ્રોલ રૂમ પરથી મળેલી માહિતી અનુસાર આજે સાંજે 4 વાગ્યા સુધી સૌથી વધુ મુન્દ્રા તાલુકામાં 36 મિલીમીટર, માંડવી તાલુકામાં 31 મિલીમીટર, અબડાસામાં 30 મિલીમીટર અને ગાંધીધામમાં 23 મિલીમીટર વરસાદ નોંધાયો છે. આજે સવારે બંદરીય શહેર મુન્દ્રા ખાતે 1 કલાકમાં વધુ 2.5 ઇંચ જેટલો વરસાદ થયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ત્યારે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળ ભરાવથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જોકે શાંતિપૂર્ણ રીતે વરસી રહેલા વરસાદને પગલે જિલ્લામાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. 30 જેટલા રેસ્ક્યુઅરની ટીમ જિલ્લા મથક ભુજ ખાતે આવી પહોંચી છે. આહિર કન્યા વિદ્યાલય ભુજોડી ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ 2013 અંગે જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.